હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેઇન ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે આ વિડીયોમાં GCAS એડમિશન પ્રક્રિયા 2025માં જે રજિસ્ટ્રેશન શરૂ થયું છે તેની આપણે વાત કરવાના છીએ. તો સૌપ્રથમ તો તમારા મનમાં પ્રશ્ન હશે કે GCAS એડમિશન પ્રક્રિયા શું છે. તો પહેલાં કેવું હતું કે ધોરણ 12માં ધોરણ 12ની પરીક્ષા તમે પાસ કરો, તમારું રિઝલ્ટ આવી જાય, પછી જો તમારે કોલેજમાં એડમિશન લેવું હોય તો તમારે અલગ અલગ યુનિવર્સિટી અથવા અલગ અલગ કોલેજમાં તમારે ફોર્મ ભરવા જવું પડતું હતું અને પછી તમને એના આધારે મેરિટમાં તમને જો એડમિશન મળે તો તમને ત્યાં બોલાવતા હતા. પણ હવે કેવું થઈ ગયું છે, એક કોમન પોર્ટલ બનાવવામાં આવ્યું છે, જેમાં દરેક કોલેજનું એક સાથે એડમિશન થશે. જેમાં તમારે પહેલાં રજિસ્ટ્રેશન કરવાનું છે, જે હું આજે તમને સમજાવીશ કેવી રીતે તમારે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું છે. પછી જેની ફી છે 300 રૂપિયા, એ તમારે ફી ભરવાની રહેશે અને પછી આગળ તમારે ચોઇસ ફિલિંગ આવશે. ચોઇસ ફિલિંગના આધારે તમને સંપૂર્ણ પછી એડમિશન મળશે કોલેજમાં. જે તમે ચોઇસ સિલેક્ટ કરશો, તમારો જે પણ કોર્સ હશે એમને. ધોરણ 12 પૂરું થયું હોય એમને સ્નાતક એટલે કે અંડર ગ્રેજ્યુએટ કોર્સ માટે, અને જે વિદ્યાર્થીઓને કોલેજ પૂરી થઈ ગઈ હોય એમને અનુસ્નાતક એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએટ માટે એડમિશન મળશે. અને આ જે રજિસ્ટ્રેશન છે એ દરેક વિદ્યાર્થીઓ કરવાનું છે જેને ધોરણ 12ની પરીક્ષા આપી છે એમને, એટલે કે કોલેજમાં એડમિશન માટે ફરજિયાત રજિસ્ટ્રેશન છે. તો આ વિડીયોમાં આપણે કયા કયા ટોપિકની વાત કરીશું. તો પહેલાં તમારે રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું છે તેની સંપૂર્ણ આપણે ડિટેલ સમજાવીશું. પછી કયા કયા ડોક્યુમેન્ટ જોશે એની આપણે માહિતી આપીશું, અને રજિસ્ટ્રેશન ફી કેટલી છે. તો રજિસ્ટ્રેશનની ફી તમારે આગલા વર્ષે 300 રૂપિયા હતી, તો આ વખતે હજુ જાહેર થઈ નથી, પણ કેટલી હશે એ તમને હું જ્યારે પણ આવશે ત્યારે હું તમને વિડીયો બનાવીને જણાવી છે. તો તમે આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો. તો ચાલો હવે આપણે જોઈએ કે ઓનલાઈન રજિસ્ટ્રેશન તમારે કેવી રીતે કરવાનું છે. હવે ઘણા વિદ્યાર્થીના મનમાં પ્રશ્ન છે કે હજુ રિઝલ્ટ તો આવ્યું નથી, તો કેવી રીતે એડમિશન પ્રક્રિયા? આ ખાલી ઓનલી રજિસ્ટ્રેશન જ છે, આમાં તમારે કોઈ રિઝલ્ટ અપલોડ કરવાનું નથી. જ્યારે પણ સમય આવશે ત્યારે તમારે અપલોડ કરવાનું રહેશે. તો ચાલો આપણે જોઈએ ઓનલાઈન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા. તો સૌપ્રથમ તમારે ગૂગલ ક્રોમમાં જવાનું છે અને તમારે GCAS સર્ચ કરવાનું છે, એટલે ગુજરાત કોમન એડમિશન સર્વિસ. તમને સમજ પડી ગઈ? ત્યાં તમારે જે પહેલી લિંક આવે અહીંયા, ત્યાં GCAS લખેલું હશે, ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે. તેના પર તમે ક્લિક કરશો એટલે એની તમારી વેબસાઇટ તમારા સામે આવી જશે. તેમાં અહીંયા દરેક વસ્તુ લખેલી હશે. જો જેને GCAS એડમિશનમાં ભાગ લેવાનો હોય તો એને સૌપ્રથમ શું કરવાનું છે, જો અહીંયા લખેલું છે તમારે ફોર્મ ફિલિંગ કરવાનું છે, એટલે કે તમારે રજિસ્ટ્રેશન કરવાનું છે. સમજ પડી ગઈ? પછી તમારે જ્યારે પણ કોલેજમાં તમારે વેરિફિકેશન સેન્ટર તમને આપવામાં આવશે ત્યારે તમારે પહેલાં વેરિફિકેશન કરવાનું છે. પછી તમારે મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવશે તમારા મેરિટના આધારે. પછી તમારે કોલેજમાં તમને એડમિશન આપવામાં આવશે તમારે ચોઇસ ફિલિંગના આધારે, અને પછી તમારે ત્યાં કોલેજમાં એડમિશન લેવા જવાનું છે, એટલે તમારે રિપોર્ટિંગ કરવાનું છે. સમજ પડી ગઈ? તો આ એના હતા દરેક સ્ટેપ. હવે કઈ કઈ યુનિવર્સિટી છે આપણે જોઈ લઈએ જેને એડમિશન લેવું એમના માટે. તો જો વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી, હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી પાટણ, ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી, પછી મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી, સરદાર પટેલ યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળ, શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, શ્રી મહારાજા સયાજીજી રાવ યુનિવર્સિટી ઓફ બરોડા, પછી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી અને ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી GTU. તો આટલી યુનિવર્સિટીમાં તમને આના આધારે એડમિશન મળશે. આના સ્ટેપ્સ શું છે તો અહીંયા તમને સ્ટેપ દરેક બતાવું છું. તો સૌપ્રથમ તમારે શું કરવાનું છે, ફોર્મ ફિલિંગ કરવાનું છે, એટલે કે તમારે ક્વિક રજિસ્ટ્રેશન કરવાનું છે. હવે ક્વિક રજિસ્ટ્રેશન શું છે તો આજે હું તમને સંપૂર્ણ પ્રક્રિયા કરીને સમજાવીશ. પછી તમારે રજિસ્ટ્રેશનની ફી ભરવાની છે. જો અહીંયા બીજું સ્ટેપ અહીંયા લખેલું છે કે તમારે રજિસ્ટ્રેશનની ફી ભરવાની છે, આ રહ્યું જો. પછી તમારે બેઝિક માહિતી આપવાની છે, પછી તમારે એકેડેમિક ડિટેલ આપવાની છે, અને પછી તમારે ચોઇસ ફિલિંગ કરવાનું છે કોલેજનું ફાઇનલ. પણ એ આગળ આવશે. આ વિડીયોમાં ખાલી આપણે ક્વિક રજિસ્ટ્રેશન કરીશું. અને પછી બીજું સ્ટેપ શું છે, તમારે વેરિફિકેશન માટેનું હશે, પણ એ ક્યારે આવશે? જ્યારે તમારું રિઝલ્ટ આવશે, તમારું ચોઇસ ફિલિંગ થઈ ગયું હશે, પછી તમારો એનું આખું સંપૂર્ણ પ્રક્રિયા આવશે. તો સૌપ્રથમ તો આજે આપણે ક્વિક રજિસ્ટ્રેશન કરવાનું છે. તો ક્વિક રજિસ્ટ્રેશન શું છે તો સૌપ્રથમ તમારે શું કરવાનું છે, અહીંયા જે એપ્લાય નાવ છે, ઉપરનું બોક્સ છે અહીંયા આ બ્લુ કલરનું, એ બોક્સમાં તમારે ક્લિક કરવાનું છે, એપ્લાય નાવ. સમજ પડી ગઈ? ત્યાં તમે ક્લિક કરશો એટલે તમારે આવી માહિતી આવશે. તો અહીંયા તમારે અભ્યાસક્રમનો પ્રકાર, એટલે કે તમારે અહીંયા અંડર ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ કયા ફોર્મ ફિલ કરવાનું છે તમારે સિલેક્ટ કરવાનું છે. તો અહીંયા આપણે અંડર ગ્રેજ્યુએટ રેગ્યુલર સિલેક્ટ કરીએ. પછી તમારે ABCID અથવા અપર ID તમારે અહીંયા નાખવાની છે. પછી તમારી માર્કશીટ મુજબ નામ હોય એ તમારે અહીંયા નાખવાનું છે. ધોરણ 10ની માર્કશીટમાં તમારે જે પણ નામ હોય એ તમે અહીંયા નાખી શકો છો, જો તમારું રિઝલ્ટ હજુ સુધી ના આવ્યું હોય તો. પછી તમારી કેટેગરી જે પણ હોય, જનરલ, OBC, SC, ST, EWS, આપણે અહીંયા જનરલ નાખીએ છીએ.
પછી તમારી જાતિ કઈ છે, તમે પુરુષ છો, મેલ છો, ટ્રાન્સજેન્ડર તમારે સિલેક્ટ કરી લેવાનું છે. અહીંયા આપણે મેલ ડાલીએ છીએ. પછી તમારી જે પણ જન્મ તારીખ હોય તમારે નાખવાની છે. પછી તમારે અહીંયા ક્લિક માર્ક કરવાનું છે કે હું આ સાથે મારા ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર પર શિક્ષણ વિભાગ ગુજરાત સરકારની નવો પહેલો મને જાણવામાં સંમતિ આપું છું. નવી પહેલો એટલે કે તમને જે પણ આગળની માહિતી હશે એ તમારા મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી પર તમને જણાવવામાં આવશે. તમને મેસેજ દ્વારા આગળની સંપૂર્ણ પ્રક્રિયા તમને મેસેજ આવશે. પછી તમારે અહીંયા ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર નાખવાનો છે અને પછી તમારે ગેટ ઓટીપી પર તમારે ક્લિક કરવાનું છે. પછી આગળ તમારો ઓટીપી આવશે તમારા મોબાઈલ નંબર પર, તમે જે પણ મોબાઈલ નંબર આપ્યો હશે એના પર તમારે ઓટીપી આપે અને તમારે સબમિટ કરવાનો છે. પછી તમારે આગળ શું કરવાનું છે, જ્યારે પણ તમારે જરૂર પડે આટલું કંઈ તમારે મૂકી દેવાનું છે, બીજું તમારે કોઈ પણ માહિતી ભરવાની નથી. પછી તમારે શું કરવાનું છે કે જો જ્યારે પણ તમારી એડમિશન પ્રક્રિયા શરૂ થશે ત્યારે તમારે અહીંયા રજિસ્ટ્રેશન પર આવવાનું છે. જ્યારે તમારે લોગિન કરવાનું હોય ત્યારે તો એમાં તમારે શું કરવાનું છે, જો અહીંયા તમારે ન્યૂ યુઝર હોય તો તમારે શું કરવાનું છે, ક્વિક રજિસ્ટ્રેશન પર ક્લિક કરવાનું છે. પણ આપણે ક્વિક રજિસ્ટ્રેશન તો કરી દીધું છે, ખાલી બેઝિક માહિતી આપીને. તમે ઓલરેડી રજિસ્ટ્રેશન કર્યું હોય, આપણે કર્યું એવી રીતે, તો તમારે શું કરવાનું છે, અહીંયા યુઝર આઈડી છે, અહીંયા જો બોક્સ હોય એમાં યુઝર આઈડી લઈ તમે મોબાઈલ નંબર, એબીસી આઈડી, એપ્લિકેશન નંબર આવશે. ક્યારે આવશે એપ્લિકેશન નંબર? જ્યારે તમે ક્વિક રજિસ્ટ્રેશન કરશો એટલે તમારા મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી પર તમને એપ્લિકેશન નંબર આપવામાં આવશે, પાસવર્ડને બંને. તો એ તમારે અહીંયા કેપ્ચા કોડને ફિલઅપ કરી અને તમારે સાઇન ઇન પર અહીંયા ક્લિક કરવાનું છે. સમજ પડી ગઈ? અને જો અહીંયા તમને ખાસ લખેલું છે કે જો પાસવર્ડ તમે ભૂલી જાઓ તો તમે નવો પાસવર્ડ પણ જનરેટ કરી શકો છો. પછી અરજીકર્તાને જણાવવામાં આવે છે કે તેમણે આપેલ ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર પર GCS દ્વારા ભવિષ્યમાં પ્રવેશને લગતી તમામ માહિતી મોકલવામાં આવશે. એટલે તમારે જે રેગ્યુલર મોબાઈલ નંબર હોય અને જે તમારે રેગ્યુલર ઈમેલ આઈડી હોય એ તમારે નાખવાનું છે. કેમ કે તમને દરેક અપડેટ તમારા મોબાઈલ નંબર પર આપવામાં આવશે મેસેજ દ્વારા કે આ પ્રક્રિયા હવે ચાલુ થઈ, તમારે આગળ આ કરો, તમે દરેક ડિટેલ તમારા મોબાઈલ નંબરમાં મેસેજ દ્વારા જાણવામાં આવશે. અરજીકર્તા તેમને આપેલ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી પર પ્રવેશની સમગ્ર પ્રક્રિયા દરમિયાન જાળવી રાખવા જણાવવામાં આવે છે. એ જ કીધું છે જે મેં કીધું એ. હવે તમારે ડોક્યુમેન્ટ કયા કયા જોશે આગળ, તો તમારે ડોક્યુમેન્ટ જો અહીંયા પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ હાલ ખાલી જોશે અને તમારો એપ્લિકન્ટની સિગ્નેચર જોશે. એટલે તમારે કોઈ રિઝલ્ટની હાલ કોઈ જરૂર નથી. રિઝલ્ટ ના આવ્યું છતાં પણ તમે રજિસ્ટ્રેશન કરી શકો છો. લિસ્ટ ઓફ ડોક્યુમેન્ટ ટુ બી અપલોડ ઓનલાઈન બાય એપ્લિકન્ટ, અને એ પણ તમારે કેટલા જોશે, જે ઓનલી જીપીજી ફોર્મમાં તમારે 50 KBનો જે તમારો ફોટોગ્રાફ જોશે પાસપોર્ટ સાઇઝનો, અને જે સિગ્નેચર છે એ માત્ર 20 KBને તમારે જોશે. એ તમારે ગૂગલ પ્લે સ્ટોરમાંથી તમારે કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે કે સાઇઝ રિડ્યુસર નામની કોઈ પણ તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો, જેમાં તમારે સાઇઝ રિડ્યુસ કરી તમારે અપલોડ કરવાનું રહેશે. સમજણ પડી ગઈ? અને તમે જ્યારે સાઇન ઇન કરશો ત્યારે તમને ઉપર ફી ભરવાનું ઓપ્શન આવશે. જો તમારે હાલ ભર્યું તમે ભરી શકો છો, અને પછી પણ તમારે બસ આટલું જ રાખવા. આપણે આગળ સંપૂર્ણ પ્રક્રિયા ચેનલ પર સમજાવીશું. તો બસ આવા જ વિડીયો માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો. તો સંપૂર્ણ GCS પ્રક્રિયા તમે ધોરણ 8ના વિદ્યાર્થીઓ, ધોરણ 12 આર્ટ્સ, કોમર્સ, સાયન્સ ત્રણેયના વિદ્યાર્થીઓ તમારે કોલેજમાં એડમિશન લેવું હોય તો આ જ પોર્ટલ પર તમારું એડમિશન થશે. સમજ પડી ગઈ? તો તમારા દરેક મિત્રોને આ માહિતી આપો અને એમને વિડીયો શેર કરો તો એમને પણ આગળની દરેક અપડેટ મળતી રહે.